તળાજા ખાતે ગઈ તારીખ 14/2/2024 રોજ યોજાયેલ સમૂહ લગ્નમાં ગીગાભાઈ ભમ્મર દ્વારા આઈ સોનલમાં તેમજ આઈમાં તથા ચારણ અને ગઢવી સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવેલી હતી અને તેઓની આ ટિપ્પણીના કારણે ચારણ સમાજ તેમજ ગઢવી સમાજ તેમજ સમસ્ત હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે। આપનો પરિચય? મારું નામ રવિરાજ ગઢવી છે। આજે આપ આવેદનપત્ર આપવા આવ્યા હતા, શું કહેશો એના વિશે? 2 દિવસ પહેલાં તારીખ 14/2 રોજ જે તળાજા મુકામે આહિર સમાજના સમૂહ લગ્નની માલપા એક ગીગાભાઈ ભમર નામના વ્યક્તિએ ચારણ સમાજ વિશે અને આઈ શ્રી ભગવતી સોનબાઈમાં વિશે તેમજ ચારણના જેટલા દેવી દેવતાઓ છે એમનું અપમાનજનક ભાષાની ટીકા ટિપ્પણી કરેલી। એ અનુસંધાને સમગ્ર ભારત વર્ષના ચારણોમાં ખૂબ જ રોષની લાગણી છે। તેમજ ચારણની સિવાય 18 વર્ણ ચારણેતર સમાજ છે એમને પણ ખૂબ રોષ ચડ્યો છે કે કોઈ પણ વ્યક્તિએ કોઈ પણના ધર્મની લાગણી દુભાય એવું ક્યારેય વક્તવ્ય કરવું ન પડે। આપની માંગ શું છે? અમારી માંગ એટલી જ છે કે આ વ્યક્તિએ જે ધાર્મિક લાગણી દુભાવી અને ટીકા ટિપ્પણી કરી છે એ અનુસંધાને માફી માગે અને સરકારશ્રીને અમારી ખાસ દરગુજર છે કે આના ઉપર જે કાંઈ કાયદેસરની કાર્યવાહી થાય એ કરવા અમે વિનંતી કરીએ છીએ સરકારશ્રીને। આપનો પરિચય? હું સામતભાઈ જબલિયા બોટાદ, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ અને ગૌરક્ષક સમિતિના સંગઠન મંત્રી। આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પ્રાંત અધિકારીશ્રીને, શું હકીકત છે? હકીકતમાં એવું છે 14/2/24 રોજ તળાજાની માલપા આયર સમાજના સમૂહ લગ્નનો પ્રસંગે ગીગાભાઈ ભમર નામના વ્યક્તિએ ચારણ સમાજ અને ચારણ સમાજની જોગમાયાઓ સોનબાઈમાં વિશે અભદ્ર ભાષામાં બોલેલ, તેથી સમગ્ર ચારણ સમાજ અને 18 વર્ણ જે સોનબાઈમાને માનનારા છે બધામાં રોષની લાગણી સાથે બહુ દુઃખ થઈ ગયેલું છે। તો અમે આજે બોટાદની માલપા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી અને રજૂઆત કરીએ છીએ કે આને તાત્કાલિક ધોરણે એની માથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને ફરિયાદ દાખલ કરવામાં આવે। જય માતાજી, જય સોનબાઈમાં। આપનો પરિચય? સતુભાઈ દાદલ, વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા અધ્યક્ષની જવાબદારી। આજે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવેલું છે, શું હકીકત છે? આજે પ્રાંત અધિકારી શ્રી બોટાદને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। 14/2 રોજ તળાજા મુકામે આહિર જ્ઞાતિના સમૂહ લગ્ન હતા, તેમાં ગીગાભાઈ ભમ્મર દ્વારા જે ચારણ સમાજ તેમજ આઈ શ્રી સોનલમાં વિશે અને જગદંબાઓ વિશે જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે તે માટે 18 વર્ણ હિન્દુ સમાજમાં એક રોષની લાગણી છે અને આવું ક્યારેય અશોભનીય વર્તન કોઈ પણ સમાજ ન કરે એવી હિન્દુ સમાજની તેમજ ચારણ સમાજની બોટાદ જિલ્લાની લાગણી અને માંગણી છે। અને આવા જેની માનસિકતા આવી છે એવા લોકોને અમે સરકારને વિનંતી કરીએ કે આને સખતમાં સખત સજા થવી જોઈએ એવી હિન્દુ સમાજની 18 વર્ણની અને સોનલ છોરોની માંગણી છે।